ત્યારે આગળ વાત સુરતની કે જ્યાં પણ ભારે વરસાદ રાત્રિથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ઓલપાડના કેમગામ પાસે શિવજીનગરમાં પાણી ભરાયા સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે ત્યારે સોસાયટીના રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જે ગટરો છે તે હવે નાની પડી રહી છે, પાણી નિકાલની જે વ્યવસ્થા છે તે નાની પડી રહી છે અને તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। હાલ આપણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે છે અને આ જે વિસ્તાર છે, આ જે રોડ દેખાઈ રહ્યો છે તે શિવાજીનગર સોસાયટીમાં જવાનો રોડ છે અને આખા રસ્તા પર લગભગ બે અઢી ફૂટ ઘૂંટણ સમા કહી શકાય કે પાણી હાલ ભરાઈ ચૂક્યા છે। સતત વરસાદ ગઈકાલ રાતથી વરસી રહ્યો છે અને તેને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે। હજુ પણ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે। હજુ પણ પરિસ્થિતિ વિકટ બને એવી શક્યતા છે। હાલ જે સમય છે તે નોકરિયાત વર્ગ માટે ખૂબ જ મહત્વનો સમય છે, કેમ કે આ ટાઈમે જે નોકરિયાત વર્ગ છે તે પોતાના કામ ધંધે નોકરી માટે જવા નીકળતા હોય છે, બાળકો શાળા માટે જવા ટ્યુશન જવા માટે નીકળતા હોય છે અને જે ખાસ કરીને જે નાના શ્રમિક પરિવારો છે તે આ વિસ્તારની અંદર રહે છે, એટલે કે મોટા કામદાર જો મોટા પ્રમાણમાં કામદારો છે તે આ વિસ્તારની અંદર રહેતા હોય છે અને હાલ તેમનો નોકરી જવાનો સમય છે અને ભારે હાલાકી વેઠી રહ્યા છે। ખાસ કરીને ઘૂંટણ સમા પાણીમાંથી મહિલા, પુરુષો, સ્ત્રીઓ, બાળકો છે તે આ પાણીમાંથી હાલ જવા માટે મજબૂર બની રહ્યા છે। સતત વરસાદ છે તે હજુ પણ વરસી રહ્યો છે। ગઈકાલ રાતથી આ સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસી રહ્યો છે, જેને લઈને પરિસ્થિતિ હજુ વિકટ બને સુરત જિલ્લાની એવી સંભાવના હાલ છે તે દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।